તો જમુના તાલાબ ટિલ્લોમાં સ્થિત પ્રથમ પ્રકારનું બાગાયત સંગ્રહાલય તાજેતરમાં ખોલવામાં આવ્યું અને આ મ્યુઝિયમની સ્થાપનાની પહેલ 3 વર્ષ પહેલા હાથ ધરવામાં આવી હતી। જમુના તાલાબ ટિલ્લોમાં તાજેતરમાં બાગાયત સંગ્રહાલય ખોલવામાં આવ્યું છે। આ મ્યુઝિયમમાં વિવિધ ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ બાગાયતી ફળોના છોડને વૈજ્ઞાનિક રીતે ઉગાડવામાં આવે છે। આનો પ્રાથમિક ઉદ્દેશ્ય ટકાઉ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો અને ખેડૂતોને આધુનિક બાગાયતી તકનીકો અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે। इसमें जो खास चीज़ है कि ये जो हॉर्टिकल्चर के फ्रूट प्लांट्स हैं, स्पेशली सब ट्रॉपिकल और टेम्परेट रीजन के, वो इस म्यूज़ियम में सारे साइंटिफिक वे में लगाए गए हैं। लगभग 40 से ज़्यादा काइंड्स और वैरायटीज़ हैं यहाँ पे और उनको बड़े तरीके से यहाँ पे एस्टेब्लिश किया गया है। ખેડૂતો એકબીજા સાથે ખેતીની વિવિધ પદ્ધતિઓ આધુનિક તકનીકોનું આદાન પ્રદાન કરે છે એ આ મ્યુઝિયમનો મુખ્ય ઉદ્દેશ્ય છે। આ સાથે જ આ સંગ્રહાલય ખેડૂતો માટે વ્યવસાયિકો સાથે એક પ્લેટફોર્મ તરીકે પણ કામ કરે છે। हमने ड्रैगन फ्रूट यहाँ पर लगाया हुआ है। ये जो किसान है वहाँ पर आके सबको देखते हैं। इधर और प्लांट बहुत हैं, जैसे मौसमी हो गया, ये चेरी होगी, सब कुछ जो भी जो प्लांट बड़े किस्म के प्लांट जहाँ लगा के हम सारे जीवन जहाँ पर आते हैं, आके इसको देखते हैं, यहाँ से हासिल करके फिर हमें भी शौक़ आता है कि हम ये चीज़ लगाएं। मैंने भी खुद 2 कनाल लगाया हुआ है जिसमें मेरे घर में हर चीज़, मौसमी के बूटे हैं, किन्नू हैं, वो भी लगाए हैं। एप्पल भी है, इधर एप्पल की बागवानी करो, अच्छा पैदावार होती है उसकी भी। लीची है, अमरूद है, वो भी है, और ड्रैगन फ्रूट है, इसकी भी अच्छी पैदावार होती है। तो आप कौन सी करना चाहेंगे जिससे आपको लगता है कि फायदा होगा? हम तो अमरूद करेंगे ज़्यादा। સમગ્ર જમ્મુ અને કાશ્મીરના વિદ્યાર્થીઓ અને વિદ્વાનોને આ પ્રદેશમાં ઉગાડવામાં આવતા ફળોની સમૃદ્ધતા અને વિવિધતા બાબતે આ સંગ્રહાલય અભ્યાસ પણ કરાવશે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ। તો ભુવનેશ્વરમાં 7મી T20 ડેફ નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ચેમ્પિયનશિપમાં જે વધુ સારું પ્રદર્શન કરશે તેમને વર્લ્ડ કપમાં ભાગ લેવાની તક મળશે અને આ ચેમ્પિયનશિપમાં વિજેતાઓને લાખો રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। આ દિવસોમાં ઓડિશાના ભુવનેશ્વરમાં 7મી T20 ડેફ નેશનલ ક્રિકેટ ચેમ્પિયનશિપ ચાલી રહી છે। આ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને ડિસેમ્બરમાં કતારમાં રમાનાર વર્લ્ડ કપમાં ભાગ લેવાની તક મળશે। ઈસ્ટ કોસ્ટ રેલવે સ્પોર્ટ્સ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહેલ આ ટુર્નામેન્ટ 25 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી અને 1 ઓક્ટોબરે સમાપ્ત થશે। ટીમોને 4 અલગ અલગ ગ્રુપમાં રાખવામાં આવી છે। ફાઇનલમાં પહોંચવા માટે કુલ 42 મેચો રમાશે। ઓડિશા ડેફ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ કમાન્ડર ડીકે મિશ્રાએ ટુર્નામેન્ટ વિશે વધુ વાત કરી હતી। ये टूर्नामेंट उड़ीसा में पहली बार हो रहा है और इसमें 19 टीम्स आए हैं and these teams have come primarily because there's a selection process going on. Even though the team has been declared, they still want to fight. They find some new people, those who are good, they want to include them in the tournament which is upcoming from 1st to 12th of December. It is the World Cup is happening at Qatar. So this is sort of a selection process for the World Cup. ઇન્ડિયન ડેફ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ સુમિત જૈને ઈસ્ટ કોસ્ટ રેલવે સ્પોર્ટ્સ એસોસિએશન સ્ટેડિયમમાં કરવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસા કરી હતી। देखा पहले जब देखा तो बारिश हुई थी, बहुत बारिश हुई थी इधर, तो उसके बाद देखा फिर अच्छा लगा। तो पिच अभी अच्छी है, बाय लक सब ने अच्छे से मेहनत की है। पिच भी अच्छी है, ग्राउंड भी अच्छा है, हियरिंग जैसे करते हैं वैसे ही सेम लग रहा है हमको ये पिच। ટુર્નામેન્ટના વિજેતાઓને 1 લાખ રૂપિયાનું ઇનામ મળશે જ્યારે રનર્સ અપને 50,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। તો વડાપ્રધાને પિથોરાગઢની સૂચિત મુલાકાત માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે। 11 ઓક્ટોબરે આવવાની ધારણા છે। તેમની પ્રાસ્તાવિક મુલાકાતની તૈયારીઓ ઝડપભેર કરવામાં આવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે ઉત્તરાખંડના પિથોરાગઢમાં જોલિંગકોંગ અને આદિ કૈલાશ વ્યૂ પોઈન્ટની મુલાકાત લઈ શકે છે। તેમની પ્રસ્તાવિત મુલાકાતની તૈયારીઓ પૂર ઝડપે ચાલી રહી છે। સૂચિત કાર્યક્રમ મુજબ વડાપ્રધાન 11 ઓક્ટોબરે ધારચુલા સબ ડિવિઝનમાં વ્યાસ ખીણમાં ગુંજી હેલીપેડ પહોંચશે। આ પછી તે ગુંજીથી લગભગ 36 કિલોમીટર દૂર જોલિંગકોંગના શિવ મંદિરમાં પૂજા કરવા જશે।
प्रधानमंत्री 11 अक्टूबर को आ रहे हो, हमें पता चला है, इसलिए हमारे यहाँ पे रंग रोगन ये सब काम अभी काम चल रहा है। लेकिन ये कि पूजा पाठ हम ही कराएंगे और हम मेरे से बड़ी भी पुजारी है, वो भी हमारे साथ बैठ के सब पूजा पाठ होगी, हमारे रीति रिवाज से होगा। जैसे पंडितों द्वारा होता है प्लेन शो में, लेकिन वो हमारे समाज से थोड़े परे है, क्योंकि हम ऐसे है, हम हिंदुत्व के हिसाब से है, लेकिन हमारे रीति रिवाज में हमारे लैंग्वेज द्वारा पूजा पाठ होती है। उनके सौभाग्य की बात है कि यहाँ आदिशक्ति जगदम्बा का आशीर्वाद मिलेगा, माता का ना आशीर्वाद मिलेगा, और हमको भी मोदी जी का आशीर्वाद मिलेगा। यहाँ के जगह की प्रोग्रेसता ना। આર્મીની મદદથી લગભગ 19,505 ફૂટની ઊંચાઈ પર આવેલા શિવ મંદિરથી આદિ કૈલાશ વ્યૂ પોઈન્ટ સુધી 2 કિલોમીટરનો રસ્તો બનાવવામાં આવશે। कहीं न कहीं हम सभी के लिए बड़ी सौभाग्य की बात है। और आज जब पिथौरागढ़ जनपद के अंदर माननीय प्रधानमंत्री जी आएंगे तो उनके स्वागत में कहीं न कहीं युवाओं के अंदर, इस क्षेत्र के लोगों के अंदर, इस प्रदेश के लोगों के अंदर काफी उत्साह है। और हम लोग इन्हीं तैयारियों को देखने हेतु यहाँ पर जोलिंगकोंग में आए हुए हैं। और जिस प्रकार से आप यहाँ पर देख रहे हैं कि सड़कों का भी निर्माण हो रहा है, और जोलिंगकोंग के अंदर जब माननीय प्रधानमंत्री जी आएंगे तो उसके बाद रंग समुदाय, जो यहाँ पर हमारा रंग समुदाय है, वो लोग अपनी पारंपरिक वेशभूषा में। પીએમ મોદીની સૂચિત મુલાકાત માટે જિલ્લા વહીવટીતંત્રે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તમામ વિભાગોને સમયસર તેમનું કામ પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે। तैयारियों का विषय है तैयारी, क्योंकि प्रधानमंत्री जी की सुरक्षा से लेकर और अन्य जो भी व्यवस्थाएं, उन सारी व्यवस्थाओं की तैयारी प्रशासन को करनी है। और प्रशासन भी युद्ध स्तर पर तैयारियों में जुटा है, क्योंकि माननीय मुख्यमंत्री जी का निर्देश है कि सभी लोग प्रधानमंत्री जी के इस कार्यक्रम को, हमको एक भव्य कार्यक्रम जनपद पिथौरागढ़ में बनाना है। उत्तराखंड बीजेपीના પ્રમુખ મહેન્દ્ર ભટ્ટ શુક્રવારે પિથોરાગઢ પહોંચ્યા અને ચૈડાસ ખીણના સોસા ગામમાં નારાયણ આશ્રમની વ્યવસ્થાની સમીક્ષા કરી। વડાપ્રધાન અહીં એક રાત રોકાય તેવી શક્યતા છે। મહેન્દ્ર ભટ્ટના જણાવ્યા અનુસાર વડાપ્રધાન 12 ઓક્ટોબરે પિથોરાગઢ શહેરના SS વાલડિયા સ્ટેડિયમમાં જાહેર રેલી પણ કરી શકે છે। તો વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી નિમિત્તે ત્રિપુરામાં વાંસ આધારિત ઇકો રિસોર્ટ બનાવવામાં આવ્યો છે। ત્રિપુરામાં વાંસ આધારિત ઇકો રિસોર્ટ 12 ગ્રામ ગ્રામીણ પ્રવાસનનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે। બુધવારે વિશ્વ પર્યટન દિવસ નિમિત્તે પશ્ચિમ ત્રિપુરા જિલ્લાના કટમારા ગામમાં બનેલા ખાસ વાંસ આધારિત ઇકો રિસોર્ટ 12 ગ્રામને દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કાંસ્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। તેને પ્રખ્યાત સ્થળ બનાવવાનો શ્રેય મન્નારને જાય છે, જેઓએ આ વિસ્તારને એક આકર્ષક ઇકો ટુરિઝમ ડેસ્ટિનેશનમાં ફેરવવા માટે ઉપલબ્ધ સંસાધનો અને વાંસનો ઉપયોગ કર્યો છે। और इधर आप देखेंगे कि मैक्सिमम बैम्बू का यूटिलाइज कैसे हो सकता है। हमने रोड भी बैम्बू का बनाया, बेड भी बैम्बू का बनाया, डाइनिंग टेबल भी बैम्बू का है और डस्टबिन भी बैम्बू का बनाया। तो उसका करने का यही मतलब है कि उद्देश्य यही है कि बैम्बू से क्या क्या हो सकता है, ये एक मॉड्यूल यहाँ पे प्रस्तुत करने के लिए। કુદરત સાથે સુમેળભર્યા કંઈક અનોખું બનાવવાનો અને આ વિસ્તારમાં રહેતા લોકોને ટકાઉ આજીવિકા પૂરી પાડવાનો તેમનો આ નિર્ધાર બાસ ગામનો વિકાસ તરફ દોરી જાય છે અને તેને બાંબુ વિલેજ તરીકે પણ ઓળખવામાં આવે છે। Manna continued this initiative and he has been since 2005 he's been almost all over India and quite a few places in the world, and he's showcased these bamboo, the products, the furniture. He's done several projects outside Tripura. And then in 2017 he decided that let's make a eco village, and that's how this came about. I congratulate the tourism department. I congratulate of the proprietor or owner of Bajgram locality and Bajgram tourist destination, as well as the stakeholders who have toiled hard during last few years to promote this area as an important tourist destination and to draw the attention of the people from across the globe. એક શોરૂમમાં વાંસમાંથી બનાવવામાં આવેલ આ ઉત્પાદનો ઉપલબ્ધ છે। આ ઉત્પાદનોમાં વપરાતો કાચો માલ ગ્રામજનોને રોજગારીની તકો પૂરી પાડે છે।
અહીં આવતા લોકો શહેરની ભીડથી દૂર પ્રકૃતિથી ખૂબ નજીક લાગે છે. અહીંનું શાંત વાતાવરણ તેમને પોતાને ફ્રેશ થવા માટે એક અલગ જ પ્રકારનો અનુભવ કરાવે છે. Everything is done with bamboo, like even the watchtower, everything, like, and it's done really nicely because I've, like, with a small kid I went up the watchtower and came down as well, so it's been really nice. We didn't even understand that bamboo can be used for so many things, like for everything, for a watchtower, for such lounge chairs and everything, so it's really nice. I mean, how they have done it and how they are maintaining it. જેમ જેમ પ્રવાસન ક્ષેત્ર સતત વિકસતું જાય છે તેમ વિસ્તારના લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને રીતે રોજગારીની તકો મળે છે અને ઘણો લાભ થાય છે. એક સપ્તાહના સમયગાળા દરમિયાન લગભગ 250થી 300 લોકો આ રિસોર્ટની મુલાકાત લેશે અને સપ્તાહના અંતે અહીં ભીડ વધુ જોવા મળે છે. An expectation because I was coming in here for the first time, but the fact is how nicely it has been done. It has exceeded all my expectations. And as you said, vocal for local, the employment that's getting generated with the use of all these things. It's kudos to the management who has done that, and kudos to the people who are actually maintaining it so nicely. બાશ વિલેજ ગ્રામીણ પર્યટનના પ્રમાણપત્ર તરીકે સ્થાપિત છે. તે ત્રિપુરામાં સમુદાય આધારિત મૂલ્યો, વસ્તુઓ અને જીવનશૈલીની જાળવણી અને પ્રચાર કરતી વખતે ઉત્કૃષ્ટ વાંસ આધારિત હસ્તકલા અને વિસ્તારની કુદરતી સુંદરતાનું પ્રદર્શન કરે છે. ભારતીય નૌકાદળના સ્વાવલંબન 2023નું આયોજન કરવામાં આવશે. સ્વાવલંબન 2023નો બીજો તબક્કો 4 અને 5 ઓક્ટોબરે ભારત મંડપમ ખાતે યોજાશે અને આ સેમિનાર દ્વારા સ્વદેશીકરણ પર ભાર આપવામાં આવશે. ભારતીય નૌકાદળના નેવલ ઇનોવેશન એન્ડ ઇન્ડિજનાઇઝેશન સેમિનાર સ્વાવલંબન 2023ની બીજી આવૃત્તિ 4 અને 5 ઓક્ટોબરના રોજ ભારત મંડપમ ખાતે યોજાશે. આ સેમિનાર દ્વારા સ્વદેશીકરણ પર વધુ ભાર આપવામાં આવશે. ભારતીય નૌકાદળ ઓછામાં ઓછી 75 અનન્ય તકનીકોની નોંધપાત્ર શ્રેણીનું પણ અનાવરણ કરશે. इसका मकसद यही है कि हमारा जो है आत्मनिर्भरता बढ़े. हमने पूरा प्रयत्न किया पिछले एक साल में, करीब 75 टेक्नोलॉजीज़ का हमने चुनौती उठाई थी. उस वक़्त सारी 75 टेक्नोलॉजीज़ इस वक्त डेवलप हो रही हैं. हमें पूरा कॉन्फिडेंस है, हमें पूरा जो है इसका हौसला है कि हर एक जो है इसमें से एडवांस प्रोडक्ट में डेवलप हो जाएंगे और इनको जो है आने वाले 6 और 12 महीने में हम नौसेना में इंडक्ट कर सकेंगे. આ ઇવેન્ટમાં ઘણા આકર્ષક પ્રદર્શનોમાં એક અસાધારણ અગ્નિશામક રોબોટ હશે જેનું તાજેતરમાં જ INS વિક્રાંતના બોર્ડ પર સખત પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે આગના સ્ત્રોતને શોધી શકે છે અને પાણી, ફોમ, જેટ અથવા સ્પ્રેનો ઉપયોગ કરીને તેને તરત જ ઓલવી શકે છે. हमने जो इन पे बहुत सारे चैलेंजेस, बहुत सारे हमने इनको कंडीशंस हमने रेस करी थी अपनी तरफ से, जो कि कोई किसी में अगर थोड़ा कम साहस हो या कोई थोड़ा निर्मल दिल का हो शायद गिव अप कर सकते थे. पर हर एक कंपनी ने जिस किस्म का जो है इन्होंने डेडिकेशन दिखाई है और हर एक सजेशन पर, हर एक इंटरेक्शन पर ये मुड़ के वापस आए हैं, अपने प्रोडक्ट को इन्होंने इम्प्रूव किया है. और आज जो ये टेक्नोलॉजी जिस तौर पर पहुंची हैं, मैं आपको पूरे कॉन्फिडेंस के साथ कह सकता हूँ ये वर्ल्ड क्लास टेक्नोलॉजीज़ हैं. और ये वर्ल्ड क्लास टेक्नोलॉजी जैसे नौसेना में इंडक्ट होंगी, नौसेना की जो है शक्ति इसके साथ कई गुना बढ़ जाएगी. વીરા ટેક્ટિકલ ડાયનેમિક્સ તેના અત્યાધુનિક કાર્બન નેનોટ્યુબ એરોજેલ આધારિત કપડાં રજૂ કરશે જે ઇન્ફ્રારેડ કેમેરા સામે અસરકારક રીતે સાબિત થઈ શકે છે. તો ક્રિકેટ સહિતની રમતમાં લિંગ ભેદભાવ દૂર કરી રમતવીરોને સમાન ગણી પ્રોત્સાહન આપવાના હેતુ સાથે યુનિસેફે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કીઓ ફોર ગુડ શીર્ષક તળે ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ, યુનિસેફ અને BCCIના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ કાર્યક્રમમાં બાળકો રમતગમતને પોતાના જીવનનો એક ભાગ બનાવે અને છોકરા તેમજ છોકરીઓ વચ્ચેના ભેદ વગર તમામનો સમાન વિકાસ થાય તેવા હેતુથી થયેલા આ આયોજનમાં 100થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયાનું સૂત્ર આપ્યું છે ત્યારે બાળકો માટે ફક્ત ચોપડીઓ નહીં પરંતુ રમતગમત પણ જરૂરી છે. દેશની આવતીકાલ એવા બાળકો કોઈપણ પ્રકારના લિંગ ભેદભાવ વગર પોતાની ગમતી રમતગમતની પ્રવૃત્તિમાં આગળ વધે અને રમતગમત થકી પોતાના પરિવારથી લઈને દેશનું નામ રોશન કરે અને તેમનું દેશના વિકાસમાં યોગદાન મહત્વપૂર્ણ થાય તે હેતુથી અમદાવાદના આંગણે એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કેન્દ્રના શિક્ષણ મંત્રાલય, યુનિસેફ, ICC અને BCCI
ક્રિયો ફોર ગુડનું આયોજન કર્યું છે. ખાસ કરીને ક્રિકેટમાં મેન્સની સામે વુમેન્સ ક્રિકેટ ટીમની લોકપ્રિયતા ઓછી છે, ત્યારે જેન્ડર ડિફરન્સીસ વગર ગર્લ્સ અને બોયઝ બંનેને ક્રિકેટ સહિતની રમતોમાં સમાન તક મળે અને સમાન રીતે આગળ આવે તેવા હેતુથી હરિયાણાથી શરૂ કરાયેલા આ કેમ્પેઇનને અહીં આગળ ધપાવવામાં આવ્યું છે. આ અભિયાનમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ, રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, વુમેન્સ ક્રિકેટ ઓફ ઇન્ડિયા ટીમના વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના પણ હાજર રહ્યા હતા. I am truly thrilled to be here today, surrounded by so many bright children for an initiative that plays our beloved game cricket, which is very close to my heart. Cricket is not just sport for us, but it's an emotion that connects every Indian, from the youngest to the oldest. I firmly believe that sports, especially cricket, have the incredible power to foster social harmony and unite our diverse nation. As you are knowing that we are living in an era of women empowerment, BCCI just did pay parity for men and women. So I am pleased to inform you that after our decision, US Open Tennis, English Cricket Board and ICC did a pay parity for men and women. આ અભિયાનમાં ખાસ હાજર રહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બાળકોને માત્ર ક્રિકેટ જોવા નહીં પણ તેને જીવનનો હિસ્સો બનાવી રમત રમવા હાંકલ કરી હતી. તેમણે કોઈપણ વ્યક્તિને તમારા ગુરુ માની આગળ વધવા જણાવ્યું હતું. તેમણે યુનિસેફના માધ્યમથી બનેલા આ પ્લેટફોર્મથી આજના યુવા ધનને ફાયદો થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. यूनिसेफ, आईसीसी, बीसीसीआई और शिक्षा विभाग, भारत सरकार की ये कलेक्टिव इफोर्ट से क्रायो फॉर गुड खेल हम सभी की जिंदगी में सदैव एक महत्वपूर्ण भूमिका निभाई है. राष्ट्रीय शिक्षा नीति स्पोर्ट्स आधारित, गेम आधारित नॉलेज इम्पैक्टिंग को महत्व दिया है. मैं बहुत धन्यवाद देता हूं यूनिसेफ जैसे इंटरनेशनल एजेंसी को, आईसीसी और बीसीसीआई जैसे इम्पोर्टेंट स्पोर्ट्स बॉडी को. उन्होंने प्रधानमंत्री नरेंद्र मोदी जी की जो विजन है राष्ट्रीय शिक्षा नीति 2020 को इम्प्लीमेंट करने में क्रिकेट को भी एक एनालॉजी उन्होंने बनाई है. તો વુમેન્સ ક્રિકેટ ઇન્ડિયા ટીમની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ તેમના ભાઈએ આપેલા પ્રોત્સાહનને યાદ કર્યું હતું. તેમણે પરિવાર તરફથી મળેલા સપોર્ટને પણ યાદ કરી તમામને એક રમત પ્રત્યે રસ દાખવવા જણાવ્યું હતું. अच्छा इनिशिएटिव है ये यूनिसेफ के द्वारा कि क्योंकि ये काफ़ी अच्छे मॉड्यूल्स है. अगर मुझे पता नहीं कि आप लोगों ने देखा, बट ये काफ़ी अच्छे मॉड्यूल्स है और काफ़ी अच्छे मॉड्यूल्स है जो यूनिसेफ और हमने जो बनाए हैं. और ये छोटे लड़कियों को, नॉट ओनली लड़कियों को, आई थिंक लड़कों को भी काफ़ी अच्छे वैल्यूएबल लाइफ लेसन देगी. सो आई एम रियली हैप्पी और ये बहुत बड़ा इनिशिएटिव है, स्पेशली इस टाइम पे इंडिया में जहाँ पे विमेंस क्रिकेट, विमेंस स्पोर्ट काफ़ी आगे बढ़ रहा है. तो आई एम श्योर कि ये और भी काफ़ी हेल्प करेगा. મહત્વપૂર્ણ છે કે યુનિસેફ છોકરીઓ અને છોકરાઓ માટે તેમના અધિકારો, વિકાસના મામલે સમાન તકો આપવાની હિમાયત કરે છે. ભારતમાં આઈસીસી વર્લ્ડ કપ 2023 નજીક છે, ત્યારે હાલના આ મહત્વપૂર્ણ તબક્કામાં લિંગ સમાનતાને રચનાત્મક રીતે પ્રોત્સાહન આપવા માટે યુનિસેફે આઈસીસી, શિક્ષણ મંત્રાલય અને બીસીસીઆઈ સાથેની ભાગીદારીને આવકારી હતી. લિંગના ભેદભાવ વગર બાળકો માટે સમાન અધિકારોને પ્રોત્સાહન આપવાની આ પહેલ આવકારદાયક બની છે. शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसको गोद में पलते हैं. आ उक्ति ने सार्थक करी है बिहारना एक शिक्षक दंपतीए, जेमणे सामाजिक रीते नबळा अने बाळकोने मफत शिक्षण आपवा माटे जंगलमां एक शाळा खोली है. आवो जोईए तेमनी प्रेरणादायी कहानी. બિહારના ગયા જિલ્લાના કોહબારી ગામમાં એક શિક્ષક દંપતી ગરીબ અને વંચિત બાળકોને મફત શિક્ષણ આપવા માટે એક શાળા ચલાવી રહ્યા છે. આ શાળામાં તેઓ બાળકોને અભ્યાસની સાથે સ્વરોજગાર માટે પણ તાલીમ આપી રહ્યા છે. આસપાસના વિસ્તારોના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આ દંપતીએ ગામથી 85 કિલોમીટર દૂર બરાચટ્ટી વિસ્તારના જંગલમાં આ શાળા શરૂ કરી છે. यहाँ पर ज़्यादातर मांझी समुदाय के बच्चे हैं और ये लोग फर्स्ट जनरेशन लर्नर हैं.
इनके घरों में अभी तक लोगों ने नहीं पढ़ाई किया। यहाँ गांव में कुछ बच्चे हैं जो मैट्रिक किया, उसके आगे तक की पढ़ाई नहीं किया, लेकिन उसमें भी बहुत कम लोग, और उसमें भी बहुत लोग अभी एक एप्लीकेशन लिखने की जो बात कही जाए तो नहीं कर पाते हैं। तो एक अंदर से झिझक जैसा है, तो बहुत ओपन जैसा नहीं है, तो ये सारी समस्या है। આ શાળામાં બાળકો માત્ર અભ્યાસ જ નથી કરતા, પરંતુ તેમને રસોઈ, પશુપાલન, ખેતી, પાંદડામાંથી સાદડીઓ બનાવવા જેવા વિવિધ કામો પણ શીખવવામાં આવે છે। और जहाँ बच्चे एक दूसरे के साथ प्रेम के साथ पढ़ें, कोई एक दूसरे से तुलना न करे, कोई एक दूसरे से आगे बढ़ने की बात न सोचे। हम सब अपनी गति से, हम अपने आप के साथ आगे बढ़ रहे हैं। हम जैसा कर रहे हैं वो हमारे लिए अच्छा है और हम पहले से बेहतर हों ये कोशिश हो। और हमें आसपास की चीज़ों को समझना है, प्रकृति को समझना है, पर्यावरण को समझना है अनुभव के द्वारा। આ યુગલ સમાજમાં પરિવર્તન લાવવા માટે પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે। તેમના આ પ્રયાસને કારણે આજુબાજુના વિસ્તારના બાળકોને ઘણો લાભ મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ। અરુણાચલ પ્રદેશમાં વેપારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। અરુણાચલ પ્રદેશમાં ખાદ્ય તેલના ઉત્પાદન અને વેચાણને પ્રોત્સાહન આપવા માટે ખરીદદારો વિક્રેતાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેથી ખાદ્ય તેલના સંભવિત ખરીદદારો અને સ્થાનિક ખેડૂતો વચ્ચેના અંતરને ઘટાડી શકાય। અરુણાચલ પ્રદેશના ક્રિમીનમાં બુધવારે આવશ્યક તેલના ખરીદદારો અને વેચાણકર્તાઓની બેઠક યોજાઈ હતી। તેનો ઉદ્દેશ્ય ઉદ્યોગ સાહસિકતા અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવાનો છે। ઉપરાંત તેનો હેતુ રાજ્યમાં આવશ્યક તેલના સંભવિત ખરીદદારો અને સ્થાનિક ખેડૂતો વચ્ચેના અંતરને ઘટાડવાનો છે। हम लोग इस संस्थान के साथ मिलके आगे और एरोमेटिक क्रॉप्स का एक्सटेंशन, साथ साथ में नए नए वैल्यू एडिड प्रोडक्ट्स हम लोगों ने अभी बना के सर को जो इन संस्थान की मदद से और यहाँ जो स्टेंट एरोमेटिक क्रॉप्स थी उससे बना के उसकी फ्रेगरेंसेस के बाद उससे बना के अगरबत्ती, और आगे हम लोग विचार में कि अन्य भी प्रोडक्ट जो कंज्यूमेबल प्रोडक्ट्स हैं वो इस संस्थान की मदद से अरुणाचल के जो सूर्योदय का प्रदेश है उसके लिए बनाए जाएँ। કાર્યક્રમમાં પ્રતિનિધિઓએ અરુણાચલ પ્રદેશમાં આવશ્યક તેલના ઉત્પાદન વિશે તેમના જ્ઞાનની વહેંચણી કરી હતી। अभी हम काफ़ी सारे एस्पेक्ट्स में काम कर रहे हैं, जैसे नैनो पार्टिकल्स में काम कर रहे हैं, बनाना फाइबर में काम कर रहे हैं, ऑर्किड टिश्यू कल्चर में काम कर रहे हैं, माइक्रो प्रोपोगेशन में काम कर रहे हैं, और बहुत सारे नोवेल आइडियाज़, इनोवेशंस कर रहे हैं, मेनली इन द फील्ड ऑफ बायोटेक्नोलॉजी। और काफ़ी सारे पेटेंट के भी हमने और रिसर्च पेपर भी पब्लिश किए हैं। हमारे जो एसेंशियल ऑयल्स एरोमा क्रॉप्स है, मेनली चिट्रोनेला, लेमन ग्रास, उनका डिस्टिलेशन करके अभी हमने एसेंशियल ऑयल प्रोड्यूस किया। अभी फर्स्ट फ्लास्क में नियरली 200 लीटर्स अभी अवेलेबल है। कि हम लोग का साइंस एंड टेक्नोलॉजी के लिए आज हम लोग बड़ा सा एक 3 सर्टिफिकेट मिला है। हम लोग बहुत खुशी का दिन है आज। हम लोग DBT का थ्रू से हम लोग 3 सर्टिफिकेट मिला है। ये जो हम लोग बड़ा अचीवमेंट है। हमने सोचा ये ISO सर्टिफिकेट वो आज अरुणाचल के लिए फर्स्ट टाइम मिला है। और ये एक तो है एनवायरनमेंट इसके लिए कंट्रोल के लिए, एक तो है R&D के लिए। આ કાર્યક્રમમાં રાજ્યના 150 જેટલા ખેડૂતો અને ભાવિ ઉદ્યમીઓએ ભાગ લીધો હતો। તો હાલ સમાચારમાં આટલું જ। મને આપશો રજા। નમસ્કાર।